સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાની અંજના હોસ્પિટલ સામે વધુ એક આરોપ આવ્યો છે। દર્દીના મોત બાદ 2.81 લાખનું બિલ આપ્યું હતું। દર્દીનું લીવર ખરાબ થઈ જતા તેઓને દાખલ કરાયા હતા અને 2 દિવસમાં દર્દીનું મોત થઈ ગયું। ડોક્ટર અમન ખન્નાએ ઓપરેશનના 80,000 લીધા હતા। દર્દીના પરિવારજનોએ 1.10 લાખ રૂપિયા આપ્યા હતા અને હોસ્પિટલ હજી પણ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ લગાવાયો છે। સાવલીના ભાઈલાલ પરમારે આ આક્ષેપ લગાવ્યા। અંજના હોસ્પિટલ વડોદરા પહેલી દાખલ કર્યો તો ત્યાં અમન ખન્ના ડૉક્ટર છે, એની સાથે મારે વાત થઈ હતી ઓપરેશનની। લીવરની નળી ખરાબ થઈ ગઈ છે તો મને 70,000માં એને પૂરું કરી આપવાનું કહ્યું હતું। પછી મારો સાળો એક્સપાયર થઈ ગયો ઓપરેશન કર્યા પછી, તો એક દિવસ રાખીને અને બીજા દિવસ આપણને જણાવ્યું કે ભાઈ તમારા સાળા એક્સપાયર થઈ ગયા છે। એટલે પછી એને મેં કીધું સાહેબ કે તમારે 1,10,000 ભરવા પડશે, પછી બોડી આપીશ। પછી અમે 1,10,000 ભરી દીધા અને પછી બોડી લીધી અને પછી મારા બાબાનો મારી જાન બહાર મારા બાબા જોડેથી ચેક લઈ લીધો અને ખોટી રીતે અત્યારે ધમકી આપીને કહે છે કે 5 લાખ આપી જાઓ, નહીં તો તમારો ચેક નાખીને બાઉન્સ કરીને તમારા પર ગુનો દાખલ કરીશ। વેરાવળ કોડીનાર રોડ પર ટોલ બૂથ પર બબાલ થઈ। સુંદરપરા ટોલ બૂથ પર બબાલ થઈ હતી। કારમાં આવેલા એક યુવકે ટોલ કર્મચારીને માર માર્યો। ટોલ ફ્રી લાઇનમાંથી નીકળવા મામલે બબાલ થઈ ત્યારે ટોલ કર્મચારીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો। ટોલ બૂથ પર બબાલના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। ગીર સોમનાથ વેરાવળ કોડીનાર રોડ પર ટોલ બૂથ પર બબાલ થઈ। સુંદરપરા ટોલ બૂથ પર થાર કાર લઈને આવેલા અજાણ્યા યુવકે ટોલ કર્મચારીને ઢોર માર માર્યો છે। ટોલ ફ્રી લાઇનમાંથી નીકળવાના મામલે આ બવાલ થઈ છે ત્યારે ટોલ કર્મચારીએ સારવાર લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જસદણમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે મારામારી થઈ। તાલુકા પંચાયત વિસ્તારમાં આ મારામારી થઈ હતી, જેમાં લાકડીઓ, પાઇપ, પથ્થરોથી અનેક ઘાયલ થયા છે। ઘાયલ તમામને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે જસદણ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી। જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા દેવીપૂજક સમાજના 2 જૂથો વચ્ચે નજીવી બાબતે સામસામે જૂથ અથડામણ થઈ ગઈ, જેમાં લાકડી, પાઇપ અને પથ્થરોથી સામસામે મારામારી કરી, જેમાં અનેક લોકો ઘાયલ થયા। જસદણ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી અને મામલાને થાળે પાડ્યો, તેમજ 108 બોલાવી ઘાયલ તમામને પોલીસે હોસ્પિટલ ભેગા કર્યા હતા। ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હેડ કોન્સ્ટેબલ અશોક ઉલવાને સસ્પેન્ડ કરાયો। ભાવનગર જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહી મારામારીના કેસમાં આરોપી પ્રત્યે નરમ વલણ દાખવ્યું હતું। ભરતનગરના પીઆઈની RM ઠાકોરની બદલી કરાઈ છે। એક પીઆઈ મોબાઈલ ફોનની લાંચ લેતા ઝડપાયો છે। નવસારીના મરીન પોલીસ સ્ટેશનમાં એસીબીની ટ્રેપ થઈ હતી, જેમાં પીઆઈ દિનેશ કુબાવત લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। છૂટક લાઇટ ડીઝલના વેચાણ માટે તેણે લાંચ માંગી હતી। એપલ કંપનીનો આઈફોન લાંચ પેટે માંગ્યો હતો। ઉપલેટાની કૃષ્ણા સ્કૂલમાં બોમ્બ કેસમાં મોટો ચુકાદો આવ્યો। 2018 બોમ્બ કેસમાં નાથા ડોબરિયા નિર્દોષ જાહેર થયા છે। કુરિયર મારફતે બોમ્બ મોકલવામાં આવ્યો હતો, તેમાં ધોરાજી સેશન્સ કોર્ટે નાથા ડોબરિયાને નિર્દોષ જાહેર કર્યા। પોલીસે આરોપી તરીકે નાથાભાઈ રવજીભાઈ ડોબરિયાને અટક કરેલ। બાદમાં બીજા ગુનાની ટ્રાયલ ચાલુ થતા અને ડોક્ટર રાહુલ ગુપ્તા કે જે તત્કાલીન કલેક્ટર હતા તેમની જુબાની તથા HG પલ્લાચાર્ય સાહેબ PSI ની જુબાની બધું ધ્યાને લઈ અને સેશન જજ સાહેબે એવા તારણ આવેલ કે કલેક્ટર સાહેબે પૂરતી તપાસ કર્યા વગર પરવાનગી આપેલ છે અને પોલીસે તટસ્થ તપાસ કરેલ નથી। આ બધું ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। અંકલેશ્વરમાં ડોક્ટરની હત્યારા ઝડપાયા છે। 6 મહિના બાદ ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો છે। લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। સરકારી ડોક્ટરની હત્યાના 2 હત્યારાઓની ધરપકડ કરાઈ છે। ઉજ્જૈન અને વડોદરાથી બંનેની ધરપકડ કરાઈ। મોબાઈલ અને રોકડ લઈને બંને થયા હતા ફરાર। ત્યારે સામોરમાં 6 મહિના પહેલા થઈ હતી તબીબની હત્યા।
ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આજથી 6 મહિના પહેલા બનવા પામેલ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર 2 આરોપીઓ આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે। કોડીનારની ખાનગી હોસ્પિટલમાં મોબાઈલ ચોરી થઈ। દર્દીના સ્વાંગમાં તસ્કરે મોબાઈલની ઉઠાંતરી કરી। ફિઝિયોથેરાપી વિભાગમાં ઘૂસી મોબાઈલની ઉઠાંતરી કરવામાં આવી। ફિઝિયોથેરાપી ડોક્ટરનો જ મોબાઈલ ઉઠાવી લીધો અને સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। રોડ પર પિચકારી મારનાર સામે એએમસીએ લાલ આંખ કરી છે। ટ્રાફિકની જેમ ઘરે હવે મેમો મોકલી રહ્યું છે એએમસી। છેલ્લા ઘણા સમયથી એએમસી નિષ્ક્રિય હતી, ત્યારે ફરી એક વખત મેમો આપવાની શરૂઆત કરાઈ છે। છેલ્લા એક અઠવાડિયામાં 22 લોકોને મેમો અપાયા। રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત વાપીના 5 વર્ષના બાળકના કિસ્સામાં સાર્થક થઈ છે। વાપીમાં 5 વર્ષનું બાળક 1 માસ અગાઉ ઘરના બીજા માળેથી નીચે પડી ગયું હતું, ત્યારે માથામાં આર પાર લોખંડનો સળિયો ઘૂસી ગયો અને બાળકને ક્રિટિકલ હાલતમાં હોસ્પિટલ લવાયું હતું। આ બાળક માટે તબીબો જાણે કે દેવદૂત બન્યા અને તેમણે બાળકનો જીવ બચાવી લીધો છે। બાળકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઓપરેશનનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો। સળિયો મગજના ડાબા હિસ્સામાં આર પાર નીકળી ગયો હતો, જેમાં લોહીની મુખ્ય નસને પણ ઈજા પહોંચી હતી। આ ઉપરાંત આંખની અમુક નસો પણ એ ભાગમાં હોય, જેથી આ ઓપરેશન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવામાં આવ્યું હતું। સફળ ઓપરેશન બાદ આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે। 1 મહિનાની સફળ સારવાર બાદ બાળકને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે। सबसे इम्पोर्टेंट चीज क्या होता है इस कंडीशन में, ब्रेन में एक तो इन्फेक्शन होने का चांस रहता है, एक रीब्लीड होने का चांस रहता है। इन्फेक्शन होने की वजह से कई बार पेशेंट क्रिटिकल हो जाता है, जिसको हम मेनिंजाइटिस या एन्सेफेलाइटिस बोलते हैं। अगर ब्रेन के कवर में इन्फेक्शन हो तो मेनिंजाइटिस बोलते हैं, ब्रेन के अंदर इन्फेक्शन होता है उसको एन्केफेलाइटिस बोलते हैं। तो उसके लिए हाई ग्रेड के एंटीबायोटिक्स हमने उसको 3 वीक्स तक कंटिन्यूस दिए, वो इंजेक्टेबल दिए, उसके बाद हमने उसको ओरल एंटीबायोटिक भी दिया। और इसके अलावा एक और बहुत मुश्किल चीज आती है, वो होती है कि कई बार क्या होता है कि ब्रेन में इन्फेक्शन की वजह से एब्सेस बन जाता है, मतलब कि ब्रेन के अंदर पस बन जाता है, तो उसके लिए कई बार रीऑपरेट करना पड़ता है। लेकिन भगवान की कृपा से ऐसा कुछ नहीं हुआ, पेशेंट अभी स्टेबल है, अच्छे से खा पी रहा है और अच्छे से, तो आज हम उसको डिस्चार्ज करने का प्लान कर रहे हैं। ભાવનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ પાણીની બૂમ ઉઠી છે। ચોમાસું પૂરું થતાં જ પાલીતાણા તાલુકામાં પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે। 20 જેટલા ગામોમાં પીવાનું પાણી નિયમિત ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। શેત્રુંજી ડેમ સહિતના આસપાસના ડેમ પણ આ વર્ષે છલકાયા છે, ત્યારે પાલીતાણાના રંડોળા, ભુંડરખા, પીપરણી, ભાદાવાવ સહિતના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। તંત્રની અણઆવડતના કારણે અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે અને આ જ કારણથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દિવસે લોકો ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં રઝળપાટ કરવો પડે છે, તેમજ વાહનો અને બેડા દ્વારા વાડી વિસ્તારમાંથી પાણી લાવવું પડી રહ્યું છે। રંડોળા સહિત ગામોમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા તંત્રની કામગીરીને લઈ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમારા ગામની અંદર છેલ્લા 1 મહિનાથી પાણીનો પ્રશ્ન બહુ ઓલો છે, પાણી આવતું જ નથી। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયેલો, એની પાણી બારણા માથે થઈને જાય છે, પણ અમારા ગામની અંદર પાણી આવતું નથી। મારું નામ ચંપાબેન છે, અમે વાડીનું કામ કરવી છીએ। અમારે પાણી આવતું નથી 10-20 દિવસ થા, તો અમે ધંધાથી માણસ સેવી, અમારે વાડીનું કામ કરવાનું હોય, માલ તરસ્યા હોય, માણસ તરસ્યા છે, અમારે આઘું પાણી ક્યાં ભરવા જવું। અમારા ગામમાં પાણીની સમસ્યા 2 વર્ષથી ચાલે છે। ઘણા સમયથી આ પ્રશ્ન ઊભો છે। 8-8, 10-10 દિવસે એક વખત પાણી આવે છે અને પીવાનું પાણીની બહુ સમસ્યા મોટી છે ભાઈ। વલસાડ જિલ્લામાંથી પસાર થતો 22 કરોડના ખર્ચે તૈયાર થયેલો નેશનલ હાઈવે 56 હવે જીવલેણ બન્યો છે। આ હાઈવે વાપીથી શામળાજીને જોડે છે। 1.5 વર્ષમાં વડખંભા પાસે પાર નદી પર બનાવાયેલા બ્રિજ પર પડેલા ખાડાઓમાંથી જીવલેણ સળિયા તૂટીને બહાર નીકળી આવ્યા છે, જે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે।
નુકસાની તો મોટા વાહનને વધારે થાય, નાનાને તો ઓછી થાય, પણ મોટા વાહન હોય આખો રસ્તો બ્રિજથી માંડીને બધું ખલાસ, મોટા મોટા ખાડા પડેલા અને ટ્રાફિક જામ ને કેટલા એક્સિડન્ટ થાય. એ બહુ તકલીફ વાળું વસ્તુ છે. દર વર્ષે થઈ જ જાય છે અને દર વર્ષે પછી થીગડા જ મારે છે. એનું પરમાનન્ટ સોલ્યુશન નીકળતું નથી અને સળિયા બહાર આવ્યા કરે છે, ગાડીના એક્સિડન્ટ થયા કરે છે. વાહનો તો નુકસાન થાય છે, પણ એને કારણે એક્સિડન્ટને લીધે લોકોની પણ જાનમાલનું નુકસાન થાય છે. ઘણી બધી નુકસાન, ટાયરમાં સળિયા અંદર ઘૂસી જાય, ફટાકડા બી થાય, એક્સિડન્ટ થાય, ઘણું બધું લોકોને નુકસાન થતું હોય છે. પણ આ રસ્તા બનાવવા જોઈએ સરકારે, જે સરકાર હોય. નાનાપોંડા નજીક વડખંભા પાસે પાર નદીનો જે બ્રિજ છે એ બ્રિજના હવે સળિયા દેખાતા થઈ ગયા છે, પરંતુ તંત્રના પેટનું જે છે એ પાણી હલતું નથી. આપ જોઈ રહ્યા છો મારી સામે આ જે ખાડો પડી ગયો છે બ્રિજ ઉપર અને આ સળિયા નીકળી ગયા છે. સળિયા એટલા હદે બહાર આવી ગયા છે કે આ સળિયા ઉપરથી વાહનોના ટાયર જે છે એ ફરે છે અને એને લઈને અકસ્માત થવાનો પણ ભય રહે છે અને જે છે ટાયર ફાટવાનો પણ ભય રહે છે. ખૂબ જ જોખમી રીતે લોકો આ બ્રિજ પરથી પસાર થઈ ગયા છે. આ બ્રિજ છે એ વડખંભા નજીક આવ્યો છે અને આ બ્રિજ પર જે છે ખાડા પડી ગયા છે. તો આ બ્રિજના ઉપર જે છે મોટા સંખ્યામાં જે છે વાહનો અહીંથી પસાર થાય છે. લોડિંગ વાહનો છે, ટ્રક છે, જે છે આ નાસિક અને ધરમપુર એટલે કે શામળાજી, વાપી આ તમામ માર્ગને આ બ્રિજ છે એ જોડે છે. ત્યારે બીજી તરફ દ્રશ્યમાં આપને બતાવીશ કે જે ખાડા પડ્યા છે, ખાડામાંથી સળિયા તૂટીને બહાર નીકળી ગયા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ સળિયો જે છે આ એ જ ખાડાનો સળિયો છે જે એ ત્યાંથી તૂટીને રોડ પર પડ્યો છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, કપરાડા.